આ ભૂમિયાવળા પુનર્નવા અને મકોઈ એનો ફ્રેશ જ્યુસ મળી જાય તો એ પેટ માટે રામબાણ છે, બ્રહ્માસ્ત્ર છે. નહીતર એનો જ ભૂમિયાવળા પુનર્નવા અને મકોઈ એનો ઉકાળ્યો એને સર્વકલ્પ કહીએ, અને જેને બહુ જ કબજિયાત રહે એને કાયકલ્પ પણ આપીએ છીએ. એનાથી ફેટી લીવર, લિવરોસિસ, સિરોસિસ, પેટની બધી જ બીમારીઓને, એનાથી તો જેને હર્નિયા હોય ને એ પણ સારું થઈ જાય. અને આજે અમે નશે કરી રહ્યા છીએ એ અણુ તેલથી, ષડબિંદુ તેલથી, સરસું તેલથી અને બાદામ રોગન થોડી થોડીક આમ નાકમાં આમ નાખી દેવાય, અને આ નાકમાં નાખી લે તો એનાથી એકદમ આ મસ્તિષ્ક સુધી એનો અસર થાય છે. અદ્ભુત, અપ્રતિમ. 5 બૂંદ નાકમાં આ નાખી લેવાનું, અને આ છોકરો એ તો નાખીને બધું એના મસ્તિષ્ક એકદમ રિલેક્સ થઈ જાય. જેને બહુ કફ કોલ્ડ હોય ને એના સરસોનું તેલ નાખીએ છીએ, નતર આનું તેલ બહુ સરસ છે. હા, ચલો બેઠો, અનુલોમ વિલોમ કરો. એ તો क्या रोहन है ना, रोमिल. हाँ, क्या क्या था पहले? स्वामी जी मुझे टाइप 1 डायबिटीज़ है और वीट से एलर्जी है. अब डायबिटीज़ इंसुलिन काफ़ी कम हो गई है, 62 से अभी 21 आ गई है. अभी दृढ़ हूँ, आगे और कम करूँगा, बिल्कुल ठीक होके ही जाऊँगा. એ તો મટી જશે. એના માટે પ્રારંભ હું કહું છું એનો એટલે બાજરા, રાગી એનો પ્રયોગ કરે, એ સારું થઈ જશે. आपको क्या है भाई साहब? मेरे स्वामी जी वो एनक्लोजिव स्पॉन्डिलोसिस है. हाँ, क्या नाम है? मुकेश. मुकेश. अब कितना फायदा हो गया उसमें? 100% है बाबा जी. એ તો પૂરા શરીર ઇસકા અકડ ગયા હતા, આખા શરીરમાં પીડાય, અને અત્યારે એને શિરોધારા કરાવીને પછી પત્રપિંડ મસાજ કરાવીને બધા જ જે બીમારીઓ છે ને એના માટે જુદી જુદી થેરાપીઓ કરાવીને એને બસ્તી કરાવી, ગીરવા બસ્તી, કટી બસ્તી, પૃષ્ઠ બસ્તી, પછી લીઝ થેરાપી. આ લીઝથી તો દુખાવામાં આ ખૂન લોહી પી પીને જુઓ આ મોટી મોટી જાડી જાડી થઈ ગઈ છે, આટલી મોટી મોટી. હા, એ અત્યારે એને थोड़ा हल्दर नाखी दो भाई, हो गया इसका, निकाल दो. अब हल्दर नाखिए ना तो तरत छोड़ी दे. અને જે હોય ને વેરિકોઝ વેન્સ એના માટે આ રામબાણ છે. વેરિકોઝ વેન્સ બટી જશે એનાથી. અને એ પેટના માટે એના તો સુગર પણ સારું થયું છે. મીઠી પટ્ટી, આ મીઠી પટ્ટી આ બહુ જબરદસ્ત છે. અડધો કલાક આ મીઠી પટ્ટી નાખી દે અને પતી ગયું. તો એ તો થેરાપીઓની વાત કરી. એક એક રોગીને જે લાભ થાય છે ને એ અપ્રતિમ છે. આજે અમારી પાસે 8-10 એક્ઝામ્પલો છે. સૌથી મોટો એક્ઝામ્પલ તો અમારા પડોશમાં જ છે. રવિ, જે તમે સાંભળતા અમારા ભાઈ સૈની ભાઈને, એ પણ છોકરો રાજસ્થાનથી, જે પણ જયપુરથી છે. શું હતું? स्वामी जी प्रणाम. स्वामी जी मुझे एंकोलॉजिंग स्पॉन्डिलाइटिस था जो पूरी तरह से ठीक हो गया है. और हुआ कब था? स्वामी जी मुझे 3-4 साल पहले हुआ था, तो मैंने 15 दिन में गिलोय और जो आपके कमर के अभ्यास थे उससे ठीक कर लिया था. और मैं नियमित योगाभ्यास करता था. पर कोविड के सेकंड वेव में स्वामी जी योगाभ्यास थोड़े बिगड़ गए थे, दिनचर्या बिगड़ गई थी, तो धीरे धीरे थोड़ा सा प्रकोप वापस बढ़ गया था. फिर मैं आपकी शरण में आया, योग पंचकर्म किया, पूरी तरह स्वस्थ हूँ स्वामी जी. स्वामी जी योग करते करते हमारा पूरा घर का माहौल योग में बन गया है. मेरा 5 साल का बच्चा है स्वामी जी, वो भी बिल्कुल आपका फैन हो गया. जब भी मैं फोन आता वो बोलता मैं स्वामी जी से बात कराऊं रही. અત્યારે આખો પરિવાર યોગ કરવા લાગ્યો. અને આ છોકરો એન્કોલોજિંગ સ્પોન્ડિલાઇટિસ એ તો બહુ જ મોટી પ્રોબ્લેમ છે, એને મટાડી દીધા. चलो आप इधर तो एंकोलॉजिंग के ही करो. आप उष्ट्रासन से लेकर के भुजंगासन सारे अभ्यास करो. आ छोकरो एकदम पातळो पड़ी गयो तो, અને એને તો ઇન્સ્યુલિન कितना था बेटा आपका? 60 यूनिट लगता था बाबा. निखिल मिसाळे नाम है. मैं महाराष्ट्र नांदेड़ से हूँ. आराम से जी. मुझे पहले 60 यूनिट लगता था, अभी मेरा 0 हो गया है सब. 60 यूनिट थी 0 थी गयो. टाइप 1 डायबिटीज कैसे हुआ था बेटा आपको? मैंने बाइक से गिर गया था, तभी एलोपैथिक गोली खाया था और सब एलोपैथिक गोली से गड़बड़ हो गया था बाबा जी. एलोपैथी की दवा खाई? कोई तो खाता है एंटीबायोटिक, कोई खाता है बुखार की दवा, कोई खाता है सर्दी जुकाम एलर्जी की दवा, कोई खाता है टोनिक, कोई खाता है ન્યુટ્રાસ્યુટિકલ્સ, એ વિટામિન્સ અને પેન કિલર, સ્ટીરોઇડ, એનાથી તો થાય જ છે ડાયાબિટીસ. આ પ્રમાણ છે. अभी बिल्कुल 0 पर. अभी बिल्कुल 0 है. और पैर में भी स्वेलिंग भी हो गया था. आपने जैसे बताया भृंगराज का वो पीस के उसका रस लगाया था
और 1-2 लाख की गोली खाया भी उससे कुछ नहीं हुआ, पर भृंगराज के 1 महीने में अंदर सब स्वेलिंग बंद हो गए। નહીતર ડાયાબિટીસ વાળાને છે ને આ સ્વેલિંગ આવે પછી એને ગેંગ્રીન થાય અને ન્યુરોપેથી થાય, બધું બગડી જાય. હા એ સારું કરી નાખે. અગલે બચ્ચે को देना. જેને એન્કલોजिंग હોય ને आराम आराम थी भुजंगासन सर्भासन, घुटना सीधा रखो बेटा, पीछे से आगल वाला पैर ऐसे पूरा अर्धी अर्धी 1-1 मिनट आम करे. भुजंगासन, सर्भासन, धनुरासन અને પછી સીધા સૂઈને બધા મરકટાસન, હા એ બધા આસનો કરીને આ મોટા મોટા રોગોને મટાડી શકો છો. જેને બાબતમાં આવું છે ને કે આ તો સારું થાય જ નહીં, એ પણ સારું થઈ જાય. ચાલો બેટા, ओम स्वामी जी. એ તો પૂર્ણ મુક્ત થઈ ગયા છે. હા અક્ષત. स्वामी जी मैं यहाँ आया था, उससे पहले मेरे 50 यूनिट थी, अब 0 हो गई है. 50 યુનિટ અક્ષતની. એ બાળકો તો નિખિલ અને અક્ષત તો મોટી પ્રેરણા છે. 50 50 60 60 યુનિટ ઇન્સ્યુલિન. નિખિલની 60 એની 50. स्वामी जी बंद हुए भी 10-12 दिन हो गए, आज हम घर जा रहे हैं, आपका बहुत बहुत धन्यवाद. इसके अलावा इसके पीठ में गांठ थी, उस पे लीच थेरेपी भी करवाई है, उसमें भी इसको 50% से ज़्यादा आराम है. ગાંઠ થઈ ગઈ હતી, એ પણ ઉગળી ગઈ. ગાંઠ પણ. स्वामी जी आपका बहुत बहुत ऐसे धन्यवाद. खुश रहना हमेशा, और आंवले का प्रयोग ज़्यादा करना, आंखें भी और अच्छी हो जाएंगी. अभी नंबर भी कम हो जाएगा. और शीर्षासन सर्वांगासन भी करना. अब पूरा योगी बन जा, जैसे गीता में कहा ना, बस स्वामी जी आपके शरण में ही भेजना है इसे. तस्मात योगी भवार्जुन. अब इसको आचार्य कॉलम में पढ़ाएंगे. अब अगली बच्ची को दो. ये है कश्वी. कसवी. और कितनी थी इंसुलिन? 28 यूनिट सभी 2. 28 से 2 पर आ गई. कसवी भी एकदम फुल एनर्जी वाली बेटी है. तुम भी अक्षत की तरह और निखिल की तरह पूरी अच्छी हो जाओगी बाबू, है ना. शुगर क्या होती है? मुझे नहीं मालूम. फिर आपको क्या पता आपको शुगर है? मुझे कुछ नहीं मालूम. फिर आपको ये क्या नहीं खाने को देते? चॉकलेट और चॉकलेट आइसक्रीम. बस इतना ही पता है इसको. कितनी उम्र है बाबू आपकी? 7 years. 7 years. और आपको कब हुआ था शुगर, डायबिटीज कब हुआ था? दिसंबर को. दिसंबर को हुआ था. आपकी मम्मी कहाँ है? अच्छा, मम्मी इधर ही बैठी. हाँ तो देखो कसवी, आपको नहीं भी पता है तो आपको पता ही नहीं लगेगा, ये ठीक भी हो जाएगी. अच्छी बात है. बीमारियों का क्या पता होना. अगले दो. हाँ पारुल को. मेरी यहाँ से पहले 40 यूनिट्स थी, अब 10 दिन हो गए यहाँ आए, अब 9 यूनिट हो गई है. और जब मुझे शुगर हुई थी ना, तब से योग करना स्टार्ट कर दिया था. हाँ पता लगते ही. कहाँ से हो बेटा? हरियाणा कैथल. कैथल से. और ये हुई कैसे थी? ये बुखार की दवाई खाने से. बुखार की दवा क्या खाई थी? पैरासीटामोल. कितने दिन? 2-3 दिन ही खाई. 2-3 दिन खाई. और कितने दिन बाद हो गई? 1-1.5 महीने बाद. वो उसने जैसी, ये देखो 3 चीजें बड़ी खतरनाक है. एक तो एलोपैथी की दवा, चाहे सर्दी जुकाम बुखार टाइफाइड की जो भी दवाई खाते हो, पेन किलर स्टीरॉयड लेते हो. दूसरा बहुत भयंकर जो चिंता होती है जंक फूड, ये इससे मैंने देखा टाइप 1 डायबिटीज हो रही. तो छोकरी ने फीवर नहीं दवा थी, डायबिटीज सही की थी. अभी कितनी देर ये आसन कर रही है बेटा? 10-10 मिनट. 10 पक्का कर रही है. और अनुलोम विलोम ये आधा घंटा. आधा घंटा करना जरूरी है. भस्त्रिका 5 से 10 मिनट. और ये थोड़ा सिरोधारा भी करा लें, इससे स्ट्रेस आदि एकदम ठीक हो जाता है. और बस्ती भी ले रही है ना? हाँ जी. बस्ती भी लेनी जरूरी है. वो एनिमा मेडिकेटेड लेना. मधुनाशिनी मधुग्रेट. और मधुनाशिनी मधुग्रेट कितनी खा रही हो? 2 गोली खाने से पहले. कब खाने से पहले क्या खाती हो? मधुनाशिनी. और खाने के बाद? मधुग्रेट. मधुग्रेट. छोटी बात, इसी से पूरा जीवन बदल जाता है. और बहुत ज़्यादा हो जाता है तो इम्यूनोग्रिट भी देते हैं, इम्यूनोग्रिट गोल्ड भी देते हैं. हाँ તો આ બધું કરીને તમે પણ ડાયાબિટીસને કેવી પણ ડાયાબિટીસ હોય મટાડી શકો છો. અગલી માતા કો દેના. ओ महाराज तेरे कुछ वजन कम हुआ? अभी महाराज हमको 2 दिन हुए. हाँ 2 दिन में 1 दिन में 1-1 किलो वजन कम हो जाता. तू भी अपना कम कर ले, नहीं तो मोटापा भी बीमारियों का घर है. चलो अगले भाई को देना. इसीलिए आए कि वजन थोड़ा कम हो. प्रणाम गुरुजी. मेरी शुगर
40 यूनिट थी, 3 दिन में 18 यूनिट रहेगी। हाँ, 40 से 18 आधी पर आ गए, आधी से भी कम है। अब 3 दिन 2 सप्ताह में 10 दिन से 15 दिन रहना है। हाँ, ये छुई ऐसे नहीं कि योगग्राम को छूने से ही बीमारियां ठीक हो जाती है 10 से 15 दिन में पूरा नॉन डायबिटिक होके जाना और उसको फिर कंटिन्यू फॉलो करना, है ना। फिर एलोपैथी की तरफ झांकना ही नहीं पड़ेगा। जैसे सुबह मंजूनाथ को सुन रहे थे ना, कर्नाटक वाले, 1 साल 11 महीना हो गए, हार्ट के ब्लॉकेज निकाल दिया, लीवर ठीक कर लिया, हार्ट के ब्लॉकेज ठीक कर लिया। हार्ट के ब्लॉकेज तो हृदय में तो और कार्डियो गोल्ड से ठीक हो गए मेरे। तेरे भी थे जी। अच्छा, ये तो बताया ही नहीं तूने ये करीब 2 साल पहले अटैक आया था तो मालूम चला कि तभी से। बस अब इसको लगे रहो, अब इसको दो ममता को। इसने जो है ब्यूटी पार्लर खोल रखा है घर में स्वामी जी ओम। स्वामी जी, मुझे 5-6 साल पहले काले काले धब्बे हो गए थे मुंह पे और गर्दन पे। मैंने डॉक्टर को दिखाया तो उन्होंने कहा पूरी बॉडी पे आ जाएंगे और इसकी पूरी उम्र दवाई खानी पड़ेगी। लेकिन फिर मैंने एक भी दवाई नहीं खाई और मैंने प्राणायाम शुरू कर दिया। मेरे 4-5 महीने में बिल्कुल ठीक हो गए। આ સ્કિનની પ્રોબ્લેમ કેટલી છે, ફક્ત તમે ગળો લો, એલોવેરા લો, પ્રાણાયામ કરો, ખાવામાં પીવામાં વિરુદ્ધ આહાર બંધ કરી દો, તરત સારું થઈ જાય। આ છે યોગની મહિમા। હા? અને એ રવિની જેમ જેને જેવો રોગ હોય ને એવા યોગ નિરંતર કરવા પડે। હા? મરકટ આસન, એક આસનને 10-10 મિનિટ કરવું પડે। ચાલો બેઠો બેટા, तुम तो मंडूक आसन करो, मंडूक आसन, योग मुद्रासन 10-10 मिनट। અને પછી આ બધા યોગાસન કરતા કરતા અનુલોમ વિલોમ, કપાલભાતિ આ 15-15 મિનિટ, અડધું કલાક, 1-1 કલાક કરવા પડે। અને આ બધું કરીને અસાધ્ય રોગોને આપણે મટાડી શકીએ। અને અમે આ બધું મટાડ્યું છે, બસ આ કરવું તો પડે। એટલે હું દરરોજ કહું છું, તમે યોગ કરો, ભસ્ત્રિકા કરો, કપાલભાતિ કરો, અનુલોમ વિલોમ કરો, ભ્રામરી ઉદ્ગીત કરો, સૂક્ષ્મ વ્યાયામ કરો। આટલા નાનકડા અભ્યાસ કરવાથી જ આપ તો અનુલોમ વિલોમ કરો બેટા રવિ। હા, પછી આ કપાલભાતિ, ભસ્ત્રિકા, આ બધું કરવાથી યોગ અને યજ્ઞ પૂર્વક કરો। વાતેષ્ટિ પિત્તેષ્ટિ કફેષ્ટિ આ બધું કરે એને એનું નસ્ય પણ આપીએ છીએ। એ જે હુક્કા જેવું મૂકેલું છે ને, આ હુક્કા નથી। ઘણા બધા આમ વિચાર કરતા હશે કે આ સ્વામીજી શું કરવા લાગ્યા, નશાનો વિરોધ કરે છે અને હુક્કા પેલાવે લાગ્યા। પીલે ભાઈ, હા નિખિલ, એમાં ગાયનું ઘી છે ને, જેઠી મધ છે, મધુયષ્ટી છે। આ આમ લે તો ધીમે ધીમે આ જે એનો અગ્નિ છે એમાં આ જેને કફ કોલ્ડ એને કપૂર નાખી છે, મધુ ઇષ્ટી અને ડાયાબિટીસ માટે। નહીંતર જેને કફ કોલ્ડ હોય એને જેઠી મધ અને ગાયનું ઘી, એનો ધુમાડો એ કરીને પછી એ આપવામાં આવે। એ બધા નસ્ય એ ધૂમ નસ્ય છે, તૈલ નસ્ય છે, અને આ અનુલોમ વિલોમ વાયુ નસ્ય છે, પ્રાણ નસ્ય। આ બધા કરીને મોટા રોગોને મટાડી શકો છો। આ બધું એક નવી રીત છે। આ યજ્ઞ, આ નસ્ય, અને ધ્યાન સાથે, ભજન સાથે ઓંકારનો જપ કરો, ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ કરતા કરતા ગાયત્રીનો જપ કરો, અને આ મોટા રોગોને તમે જડમૂળથી મટાડી શકો છો। અને અમે આ બધું મટાડ્યું છે। જેને પણ જે રોગ હોય પોતપોતાના રોગ પ્રમાણે મંડૂકાસન કે યોગ મુદ્રાસન, વક્રાસન કે गोमुखासन, જે आसन હોય। आप गोमुखासन करो बेटा, अब तो गोमुखासन कर लेते हो ना। हाँ, एक पैर नीचे एक पैर ऊपर, हाँ, ये गोमुखासन થઈ ગયું। આવું ગોમુખાસન, એમાં કપાલભાતિ કરે। પછી આવી રીતે આ યોગને એક અનુષ્ઠાનની જેમ જે કરશે
એના જીવનમાં પછી કોઈ રોગ બાકી રહે નહીં. અને ભસ્ત્રિકા કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, પછી ઓંકારનું ધ્યાન કરે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. બધા જ રોગોને આપ મટાડી શકો છો. એટલે મારી સાથે દરરોજ ભસ્ત્રિકા કરજો, દરરોજ કપાલભાતિ કરજો, અનુલોમ વિલોમ કરજો, ભ્રામરી ઉદ્ગીત કરજો. અને જેને જેવા રોગ છે, મસ્તિષ્કના રોગ છે, તો અશ્વગંધારિષ્ટ, સારસ્વતારિષ્ટ, મેધાવટી, અશ્વશિલા, અશ્વગંધા કેપ્સ્યુલ, ઇમ્યુનોગ્રીટ ગોલ્ડ, બાદામનો નસ્ય, બાદામ અખરોટ સાંજે પલાળીને સવારે એના દૂધમાં કે પાણીમાં પી લેવાનું. મસ્તિષ્કનો રોગ મટી જાય. આંખ માટે આઈ ગ્રીટ અને કાન માટે ઈયર ગ્રીટ, અને આંખમાં દૃષ્ટિ કી એ સૌમ્ય એ આઈ ડ્રોપ, કાનમાં ઈયર ગ્રીટ ડ્રોપ. દાંત માટે તો આ દંતકાંતિ રામબાણ છે, અપ્રતિમ છે. આવી જ રીતે જેને સ્કિનની પ્રોબ્લેમ હોય તો જેમાં એલોવેરા અને ગળો પીવાની, એલોવેરા જેલ લગાવી લેવાનું. આ નાનકડા ઉપાયો છે. ડાયાબિટીસ માટે જેમ તમે સાંભળતા મનુરાશની ભૂખ્યા પેટીને જમે પછી મધુગ્રીટ, બીપી માટે મુક્તાવટી કે બીપી ગ્રીટ, થાઇરોઇડ માટે થાઇરોગ્રીટ, પ્રોસ્ટેટ માટે પ્રોસ્ટોગ્રીટ, આર્થરાઇટિસ માટે પીડાની ગોલ્ડ ઓર્થોગ્રીટ. જબરદસ્ત ઔષધિઓ. પિત્ત માટે લીવોગ્રીટ અને લીવામૃત, કફ માટે શ્વાસારી ગોલ્ડ કે શ્વાસારી વટી કે શ્વાસારી પ્રવાહી કે શ્વાસારી ક્વાદ. આ નાનકડી સ્કિનની પ્રોબ્લેમ હોય તો ડર્માગ્રીટ, સામાન્ય સ્કિન રોગોમાં સોરોગ્રીટ, સોરાઇસિસમાં આખા શરીરમાં બધું ઉપદ્રવ થઈ જાય, અને મિલિનોગ્રીટ લિકોડર્મા માટે. આ બધી ઔષધિઓ કરીને અને શરીરના શુદ્ધિકરણ માટે ગોધન, અર્ક અને ગોખરું એ તો અપ્રતિમ છે, રામબાણ છે. આ નાનકડા ઉપાયો કરીને સપ્તાહમાં એકવાર ઉપવાસ જરૂર કરવો, નહીતર 15 દિવસમાં, નહીતર 1 મહિનામાં એકવાર ઉપવાસ જરૂર કરજો. એવી રીતે યોગ, યજ્ઞ, આયુર્વેદ, નેચરોપેથી, ઉપવાસ અને ઉપાસના સનાતન અમારી જીવન પદ્ધતિ છે. એનો અનુસરણ કરીને આપણે મોટા રોગોને મટાડી શકીએ. તો ચલો अभी सभी भ्रामरी उद्गीत करते हैं. भस्त्रिका कपालभाति अनुलोम विलोम साथे आ भ्रामरी આવી રીતે 3, 5, 12 થી માંડીને 5, 5, 10, 10 મિનિટ સુધી પણ આ ભ્રામરી ઉદ્ગીત કરી શકાય. ઓ શ્વાસો સાથે ઓંકારનો ધ્યાન, ગાયત્રીનો ધ્યાન, અંતર્મુખી થઈને સ્થિત પ્રક્રિયા થઈને પોતાના સ્વરૂપમાં, નિજતામાં, આત્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈને ધ્યાન કરવાનું. આવી રીતે જે દરરોજ યોગાભ્યાસ કરશે
એને લાઇફસ્ટાઇલ ડિઝીઝ, કોઈ પણ ક્રોનિક ડિઝીઝ, જેનેટિક ડિઝીઝ, બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ કે ઓટોમેન ડિઝીઝ, કોઈ ડિઝીઝ એના શરીરમાં રહે નહીં, એને થાય નહીં. એટલે યોગ ભગાવે રોગમાં. દરરોજ મારી સાથે યોગ કરજો અને બધા જ રોગોથી મુક્ત રહેજો. રાત્રે 8:30 વાગે હું તો બોલીશમાં મોટો ખુલાસો. સોદાગર કોણ?